આશા, આશા, અરે એવું તો શું થયું છે ઘરમાં કે તે મને આમ તાત્કાલિક ઘરે બોલાવી લીધો ઓફિસેથી? અરે આકાશ, ના થવાનું થઈ ગયું. મમ્મી આ ઘરની ઇજ્જત પર કાળી તિલ્લી લગાવવા બેઠા છે. મતલબ થયું શું એ તો કે? અરે આકાશ, તમે હમણાં કલાક પહેલા ઓફિસે ગયા હતા ને, એ પછી આપણા ઘરે એક અંકલ આવ્યા હતા. કદાચ એ અંકલ મમ્મીના ફ્રેન્ડ હશે. મમ્મીના ફ્રેન્ડ? હા આકાશ, એ અંકલ આપણા ઘરે આવ્યા તો થોડી વાર બેઠા અને બંનેએ ખૂબ વાતો પણ કરી. અને પછી મમ્મીએ જે મને કીધું ને, એ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. અરે મમ્મીએ તને એવું તો શું કહ્યું કે તારા પગની નીચેથી જમીન સરકી ગઈ? મમ્મીએ મને કહ્યું કે એ બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. શું? હા, મમ્મીએ તને એમ કહ્યું કે મમ્મી એ અંકલ જોડે લગ્ન કરવાના છે? હા આકાશ, હા. મમ્મીએ જ મને આ કહ્યું કે એ બંને લગ્ન કરવાના છે અને મમ્મીએ લગ્ન કરીને પછી આ ઘર છોડીને એમની સાથે રહેવા જતા રહેવાના છે. એ બધું છોડ, તું મને એમ કે અત્યારે મમ્મી ક્યાં છે? મમ્મી બહાર આવો. આકાશ, મમ્મી તો અત્યારે પેલા અંકલ સાથે મંદિરે ગયા છે, હમણાં આવતા જ હશે. આકાશ, તું તો ઓફિસે ગયો તને ઘરે કેમ પાછો આવ્યો? હા મમ્મી, તમારી વાત સાચી છે. હું ઓફિસ જ ગયો હતો, પણ આ તમારા મેલા સમાચાર સાંભળ્યા ને એટલે મારે ઘરે ધક્કો ખાવા આવવું પડ્યું. કેમ આકાશ, તું આવું બોલેસ? તું કહેવા શું માંગે છે? મમ્મી, હું કહેવા નહીં પણ પૂછવા માંગુ છું કે આ બધું શું ચાલી રહ્યું છે? આશા કહે છે કે તમે તમારા મિત્ર સાથે લગ્ન કરવા માંગો છો. હા આકાશ, હું મારા કોલેજના એક ફ્રેન્ડ છે એની સાથે લગ્ન કરવા માંગુ છું. મમ્મી તમે આ ઉંમરે લગ્ન કરશો? તમને નથી ખબર કે તમારા ઘરમાં એક જવાન દીકરો છે, દીકરાની વહુ છે, અને આ ઉંમરે તમને લગ્ન કરવાનો વિચાર આવ્યો? એમાં ખોટું શું છે બેટા? હા ઉંમરે હું લગ્ન કરું એમાં કોઈ ગુનો કે અપરાધ તો નથી ને? હા મમ્મી, તમે સાચું કહો છો કે આ ઉંમરે તમે લગ્ન કરો ને એ કોઈ ગુનો કે અપરાધ નથી, પણ ગાંડાપણું છે. આ તમારી મૂર્ખતા છે. તમે આ ઉંમરે લગ્ન કરશો તો સમાજમાં લોકો શું વાત કરશે? અરે આપણી ઇજ્જત બેઇજ્જત થઈ જશે. સમાજમાં આપણે મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ. વાહ દીકરા, તારો સારો સવાલ છે. જ્યારે તું 1 મહિનાનો હતો ને ત્યારે તારા પપ્પા ગુજરી ગયા હતા. ત્યારે સમાજના લોકો કોઈ તને પૂછવા નહોતા આવ્યા કે મને પૂછવા નહોતા આવ્યા કે તમારા ઘરમાં અન્નનો દાણો છે કે નહીં. અરે કોઈ એક ટકનો રોટલો આપવા નહોતા આવ્યા અને તું એવા સમાજની પરવા કરે છે? પણ મમ્મી, તમારો આ નિર્ણય ખોટો છે. તમે આ ખોટું કરી રહ્યા છો. અરે લોકો આ ઉંમરે નિવૃત્ત થઈ જાય અને ભગવાનનું ભજન કરે, અને તમારે આ ઉંમરે તમારો સંસાર માંડવો છે, નવું ગૃહ જીવન ઊભું કરવું છે. બેટા, આ લગ્ન જીવન છે ને એક નાવ જેવું હોય છે, અને નાવમાં બેસીને જ સંસારનું સાગર પાર કરવાનું હોય છે. અને તને શું લાગે છે હા ઉંમરે હું લગ્ન કરીને સંસાર સુખ ભોગવવા માંગુ છું? ના બેટા. પણ બેટા, મારા જીવનમાં જે ખાલીપો છે ને, ખાલીપો ભરવા માટે હું આ લગ્ન કરું છું. મને કોઈ શોખ નથી. મમ્મી, એ બધું જે હોય તે 100 વાતની એક વાત. તમે જે નિર્ણય કર્યો છે ને એ નિર્ણય ખોટો છે. હું તમને લગ્ન નહીં કરવા દઉં. બેટા,
મેં જે આ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે ને એ સાચો જ લીધો છે. માટે તું મને રોકવાની કોશિશ નહીં કરતો. મહેરબાની કરજે મારા પર. અરે આકાશ, આવ બેસ બેસ. હું અહીંયા બેસવા માટે નથી આવ્યો, પણ તમને એ પૂછવા માટે આવ્યો છું કે તમે અને મારા મમ્મીએ આ શું તમાશો માંડ્યો છે? અરે આકાશ બેટા, આ તું શેની વાત કરે છે? મને તો કાંઈ સમજાતું નથી. ભોળા બનવાની કોશિશ ના કરો અંકલ. તમે સારી રીતે જાણો છો કે હું શું કહેવા માંગુ છું. તમે અને મારા મમ્મી આ ઉંમરે લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છો. આવો વિચાર કરતા તમને લોકોને શરમ નથી આવતી? એમાં શરમ શેની બેટા? એક પુરુષ અને એક સ્ત્રી લગ્ન કરી શકે. કરી શકે, પણ આ ઉંમરે ના હોય અંકલ. તમારી આ ઉંમર હવે લગ્ન કરવાની નથી રહી. આ ઉંમરના વ્યક્તિઓ હવે નિવૃત્ત થઈ જાય છે, આ સંસારની મોહમાયા છોડી દે છે અને એકલું જીવન ગાળે છે. જ્યારે તમે આ ઉંમરે લગ્ન કરવાનું વિચારો છો? બેટા, આ લગ્ન કરવા એટલે સંસાર સુખ ભોગવવાનું સાધન એવું નથી. લગ્નનું બીજું નામ તો સથવારો અને સહારો છે. બસ હું અને તારી મમ્મી લગ્ન કરીને એકબીજાનો સહારો બનવા માંગીએ છીએ. અમારા જીવનનો ખાલીપો પૂરવા માંગીએ છીએ. બીજું કાંઈ નથી બેટા. અરે વાહ, સહારો બનવાની વાત કરો છો ને તમે? અંકલ, મારી મમ્મીનો હું સહારો છું. તમારે એનો સહારો બનવાની કોઈ જરૂર નથી. અને તમે તમારી આ મીઠી મીઠી વાતોમાં મારા મમ્મીને ભોળવી રહ્યા છો. તમારા મનસૂબા તમે પાર પાડી રહ્યા છો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો અંકલ. તમારી છે ને હા મેલી મુરાદો પૂરી નહીં થવા દઉં. તમારા લગ્ન તો હું કોઈ કાળે નહીં થવા દઉં. તમારે તમારી ઇજ્જત અને આબરૂની નહીં પડી હોય, પણ મને છે ને મારી ઇજ્જત અને આબરૂની પડી છે. મને ફિકર છે એની, સમજ્યા? એટલે મહેરબાની કરીને તમારા દિમાગમાંથી આ ગંદા વિચારો બહાર કાઢી નાખજો અને મારા મમ્મીને બીજી વાર મળવાની કોશિશ નહીં કરતા, સમજ્યા? આકાશ, હા આશા, બોલ ને. તમે પેલા અંકલને મળવા ગયા હતા ને? હા આશા, હું ગિરીશ અંકલને મળવા ગયો હતો. મેં એમને મળીને બરાબરના કકડાવી નાખ્યા હતા અને આ લગ્નનો ચોખ્ખો વિરોધ કર્યો હતો મેં. અને એમ પણ કહી દીધું કે હું આ લગ્ન તો કોઈ કારણે નહીં થવા દઉં. તો એમણે શું કીધું? એ તો મને સમજાવવા લાગ્યા કે બેટા, અમારો ઈરાદો લગ્ન કરીને સંસાર સુખ ભોગવવાનો નથી, પણ એકબીજાનો સહારો બનવાનો છે. મને તો એ નથી સમજાતું કે મમ્મીને આ ઉંમરે આવું શું કામ સૂઝ્યું હશે. એમને એ નથી સમજ પડતી કે સમાજમાં આપની કેટલી બદનામી થશે, સગાવાલા આપની કેટલી વાતો કરશે. આપણે કોઈની પાસે જશો તો એ લોકો આપણી શું વાતો કરશે. આશા, તું ચિંતા કરમાં. મમ્મી ભલે ગમે તે કરે, પણ મમ્મીના લગ્ન છે ને હું કોઈ કારણે નહીં થવા દઉં. આકાશ, તમે મમ્મીને લગ્ન કરતા નહીં રોકી શકો, કારણ કે મમ્મી આજે જ લગ્નની બધી ખરીદી કરી આવ્યા છે.
કેમ છો ગિરીશ? બસ સારું છે. અરુણા, કાલે આકાશ મારા ઘરે આવ્યો હતો અને બહુ ગુસ્સામાં હતો. તો આકાશે કંઈ કીધું તમને? આકાશ મારી ઉપર બહુ ગુસ્સો થયો અને મને ન કહેવાનું કીધું. આપણે બે લગ્ન કરીએ છીએ ને એ આકાશને નથી ગમતું. આકાશને મેં બહુ સમજાયો પણ એ સમજવા તૈયાર જ નથી. અરુણા, આપણા લગ્નના કારણે જો તમારા ઘરમાં ઝઘડા થતા હોય ને તો આપણે લગ્ન નથી કરવા. આપણે મરીએ ને ત્યાં સુધી આવી રીતે દોસ્ત બનીને જ રહીશું. ગિરીશ, તમે આવું ન બોલો. હા, આકાશના લીધે આપણે કંઈ આપણે લગ્ન કરવાનો નિર્ણય નથી બદલી દેવાનો. આકાશને નથી ખબર એટલા માટે એ બોલે છે. એને ક્યાં ખબર છે કે મારી આખી જિંદગી મેં એના પાછળ ખર્ચી દીધી છે. એને નથી ખબર. બસ ગિરીશ, હવે જે વાતને આપણે દબાવીને રાખી હતી ને, જે વાત આપણે સંઘરીને રાખી હતી ને, એ વાત ખોલવાનો હવે સમય આવી ગયો છે. એ ભેદ ખોલવાનો સમય આવી ગયો છે. હવે મારાથી સહન નથી થતું. હું આકાશને બધી વાત જણાવી દઈશ. પણ તું આકાશને આ બધી વાત જણાવીશ તો આ વાત જાણ્યા પછી શું આકાશ આપણા લગ્ન માટે માનશે? હા, મને વિશ્વાસ છે કે આકાશને હું આ વાત જણાવીશ ને તો આપણા લગ્ન માટે જરૂર માની જશે. તો ઠીક છે, તું ઘરે જઈને આકાશને બધું શાંતિથી સમજાવજે, એને વાત કરશે. જોઈએ છે પછી આગળ શું થાય. તમે ચિંતા ન કરો ગિરીશ, બધું ઠીક થઈ જશે. મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે. મામા, હાવ હાવ બેસો. તારા મમ્મીને જ દેખાતા. ક્યાં ગઈ છે તારી મમ્મી? મામા, મારા મમ્મી તો મંદિરે ગયા છે, હમણાં આવતા જ હશે. પણ તે મને ફોન કરી કેમ અહીંયા બોલાવ્યો? કઈ કામ હતું? હા મામા, તમારું કામ હતું ને એટલા માટે અમે લોકોએ તમને અહીંયા બોલાવ્યા છે. અમારા મમ્મી છે ને એ નો કરવાનું કરી રહ્યા છે. થોડામાં ધૂળ નાખવા જઈ રહ્યા છે. મારા મમ્મીને મારે રોકવા છે ને એટલા માટે મારે તમારી મદદ જોઈએ છે ને એ માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે. પણ તારા મમ્મી એવું તે શું કર્યું કે મને બોલાવવા પડ્યું સમજાવવા હાટું? હું ધોળામાં ધૂળ નાખીને હાલ તેલ કેમ ભાઈ આડાવડું બોલશો? કર્યું જેવું છે મારા મમ્મીએ તો શું કહું હવે તમને. તમે બંને બેસો, હું ચા બનાવીને આવું છું. કેમ પણ કઈ નવીન શું છે? મામા, હા મારા મમ્મી છે ને એ આ ઉંમરે લગ્ન કરવા માંગે છે. ઓહો, તારા મમ્મી લગ્ન કરવા માંગે છે? મામા, મારા મમ્મીનો કોઈ કોલેજનો ફ્રેન્ડ છે ગિરીશભાઈ કરીને, એમની સાથે જે લગ્ન કરવા માંગે છે. તમે જ કહો મામા, હા ખોટું નથી. મારા મમ્મીએ જે નિર્ણય લીધો એ યોગ્ય થોડી છે. તમે જ કહો ને. તારી વાત સાચી છે પણ તારા મમ્મીનો નિર્ણય તો ખોટો છે. અને જાતે જિંદગી આ લગ્ન કરવાનું કેમ પૂછ્યું? મામા, જો મારા મમ્મી હા ઉંમરે લગ્ન કરશે ને તો આ શહેરમાં મારી ફજેતી થશે, લોકો વાતો કરશે. મારા મમ્મીને એટલી પણ સમજ નહીં પડતી હોય શું કરવા જઈ રહ્યા છે મારા મમ્મી. મામા, એટલા માટે જ હું તમને કહું છું. મામા, તમે મારા મમ્મીને સમજાવો કે આ ઉંમરે આવા ફજેતા ના કરે. જો પણ કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. હું મારી બેનને સમજાવીશ. આમે રીતે આ મારી બેન છે ને મારું માન બહુ રાખે છે. તું ચિંતા ન કર, એ બધું જ થઈ રહે. પાણી બહુ તમે બહુ ચિંતા ન કરો, બધું જ કામ થઈ રહે. ભગવાન હવ ન હોય.
અરે ભાઈ ગોવિંદ તું અહીંયા આમ અચાનક કઈ કામ હતું? કામ હતું. આ આકાશે મને ફોન કરીને બોલાવ્યો તમને સમજાવવા માટે, એટલે હું આવ્યો છું. મને સમજાવવા માટે? એટલે તું કહેવા શું માંગેશ ભાઈ? બેન, આ ઉંમરે તને લગ્ન કરવાનું સૂઝ્યું એ વાત આ ભાણાને બહુ ખૂચે છે, એટલે તને સમજાવવા માટે મને બોલાવ્યો છે. ભાણા, આ મારી બેનને હું સમજાવું એની પહેલા મારે તને એક વાત કરવી છે. તને તે વાતની ખબર નહીં હોય. બેન, મને ખબર છે કે તે મને ના પાડી હતી કહેવાનું, પણ આ સમય આવી ગયો છે અત્યારે કે આ ભાણાને મારે વાત કરવી જ પડશે. તો જ એને આ ખબર પડશે કે વાત શું છે. હા, કઈ વાતની વાત કરો છો તમે? બેન, કહો. રહેવા દે ની ભાઈ, કઈ નથી કેવું. હવે સમય આવી ગયો છે. ભાણા, આ તારા મમ્મી નથી પણ તારા માસી છે. હા, મારા મમ્મી નથી પણ મારા માસી છે. શું વાત કરો છો તમે મામા? હા ભાણા, હું તને જે વાત કરવા જઈ રહ્યો છું ને એ તું ધ્યાનથી સાંભળ, કાન ખોલીને સાંભળ. આ અરુણાબેન મારી બેન તારા મમ્મી નથી પણ તારા માસી છે. તારા જન્મતા વેત જ તારા મમ્મી તો મૃત્યુ પામ્યા હતા. ત્યારે તું ફક્ત 1 દિવસનો જ હતો. ત્યારે તારા પરિવારમાં કોઈ કાકી કે ફોઈ કોઈ તારો ઉછેર કરવાવાળું નહોતું. એટલે ઘણા વિચાર વિમર્શ પછી આ મારી બેન અરુણાએ ફક્ત તારા કારણે જ આ મારી બેને તને કુંવારા ગોદી લીધો. ભાણા, જ્યારે તું 1 દિવસનો હતો ને ત્યારે આ અરુણા અને ગિરીશ એમના લગ્નની તૈયારીઓ થતી હતી. એમના લગ્નની વાતચીત કરતા હતા અમે લોકો. ફક્ત તારા અને તારા કારણે જ આ અરુણાએ અને ગિરીશે પોતાના લગ્ન મોકૂફ રાખ્યા. ભાણા, આ મારી બેન અરુણાએ એવું નક્કી કર્યું કે તું મોટો થઈ જા, ભણી ગણીને તારા પગભર થઈ જા, પછી એ બંને લોકો લગ્ન કરશે. ભાણા, આ મારી બેન અરુણાએ જ નહીં પણ ગિરીશે પોતાની ખુશીનો ભોગ આપ્યો છે. એ બંને એવું નક્કી કર્યું હતું કે તું તારા પગભેર થઈ જાય ને પછી બંને લગ્ન કરે. આ બધું ફક્ત તારા ને તારા માટે જ કર્યું છે. આકાશ દીકરા, મમ્મી, મમ્મી, તમે મારા માટે તમારા જીવનનો ભોગ આપી દીધો. તમારી ખુશીઓ, તમારા અરમાનો, તમારા જીવનના એ ક્ષણો તમે કુરબાન કરી દીધા. અને તમે મને જણાવ્યું પણ નહીં મમ્મી. સારો રહી જા, થઈ જા. પણ બેટા, આ બધી વાત હું તને કરીને શું કરું? તું નાનો તો તારી મમ્મીનું મૃત્યુ થઈ ગયું, પછી આ બધી જવાબદારી મેં મારા ઉપર લઈ લીધી. અને મારે આ જવાબદારી પૂરી કરવાની હતી, એ મેં પૂરી કરી દીધી. મારે જે કરવાનું હતું મેં કરી દીધું. હવે મારી ફરજ અહીંયા પૂરી થઈ ગઈ, તારા લગ્ન થઈ ગયા. હવે તમે બંને રાજી ખુશીથી રહ્યો, બસ એવા મારા આશીર્વાદ છે. તું સદાય સુખી રહે, ખુશ રહે બેટા. મમ્મી, તમે મહાન છો. તમે માણસ નહીં પણ ભગવાન છો, ભગવાન. હું જ મૂર્ખો હતો કે હું તમને ઓળખી ના શક્યો. પણ મમ્મી, તમે ચિંતા નહીં કરતા. હવે છે ને હું મારા હાથે તમારા લગ્ન કરાવીશ.
હું મારા મમ્મીને એટલે કે મારા માસીને હું ધામધૂમથી પરણાવીશ. હું મારા હાથે એમની વિદાય કરીશ. તમે ચિંતા નહીં કરતા. બસ આકાશ, બસ હવે રોવાનું બંધ કર. મમ્મી મમ્મી હું મારા લગ્ન તો કરાવી દઈશ, પણ તમે મને ભૂલી તો નહીં જાઓ ને. તમે મને ભૂલી તો નહીં જાઓ ને, કારણ કે મને તો અત્યારે ખબર પડી છે કે તમે મારા માસી છો, પણ હું તો તમને મારા મમ્મી જ માનું છું. અમારા દીકરા, હું તારી મમ્મી છું, માસી નથી. તું મારો જ દીકરો છો. અને ઓલી કહેવત છે ને કે મરજો માં ને જીવજો માસી. હું તારી હારે છું બેટા. હું તને ક્યારેય એકલો નહીં પડવા દઉં. હા મમ્મી, હવે તમે પણ રડવાનું બંધ કરો.